વડોદરા મહાનગરપાલિકામાં દૂષિત પાણીથી ત્રસ્ત મહિલાઓનો ફાટ્યો રોષ. વોર્ડ નંબર 16ની કચેરી બહાર માટલા ફોડી કર્યો વિરોધ. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16માં છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલી દૂષિત પાણીની સમસ્યાઓને લઈને સ્થાનિક મહિલાઓનો આક્રોશ આજે રસ્તા પર જોવા મળ્યો છે. મહિલાઓએ વોર્ડ નંબર 16ની કચેરી બહાર માટલા ફોડી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. વિશ્વકર્માનગર, શાંતિનગર, ગણેશનગર, શિવનગર, હીરાબાનગર અને પંચમુખી નગર સહિતના વિસ્તારોમાં છેલ્લા 8 થી 9 મહિનાથી દૂષિત પાણી આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. રહીશોના જણાવ્યા મુજબ પીવાના પાણીની સમસ્યા, ગંદકી અને દુર્ગંધ આવતી હોવાથી બાળકો સહિત સમગ્ર પરિવારના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકા અને સંબંધિત વિભાગોમાં કરવા છતાં પણ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. માત્ર અરજીઓ સ્વીકારવામાં આવે છે પરંતુ કામગીરી થતી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જો પાણી આ પાણીમાં કેટલી બધી વાસ આવે છે, તો અમે પીને બતાવો પાણી, તો અમે રોજ પીએ છે પાણી. સાહેબ અમને એવું કીધું કે અરજી આપી દો, અમે પાણી પુરવઠાના કરીએ, આ વિષય અમારો નથી. સાહેબ અમને આ કીધું, બરાબર? તો આના વિષય માટે અમારે કરવાનું શું? અમને ભૂખા થશે તો કેમ તમને જે સીટો પર બેસાડ્યા છે મારા ખુરશી પર, આના માટે જોવા માટે અમને પકડી બોલે? તમે તો એ કમ્પ્લેન લખો, પણ તમે જે પ્રશ્ન અમે તમારી જોડે કરીએ છીએ ને એ જ પ્રશ્ન તમે બી અતુલભાઈ સાહેબ સામે મોકલો.